નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તેની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજનો પ્રશ્ન નંબર 1 છે, સૌરમંડળનો આંતરિક ગ્રહ નથી. સાચો જવાબ છે ગુરુ. ત્યાર પછીનો પ્રશ્ન, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? સાચો જવાબ છે શુક્ર. ત્યાર પછીનો પ્રશ્ન, સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? સાચો જવાબ છે બુધ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો લઘુ ગ્રહ નથી? સાચો જવાબ સાયરસ. ત્યાર પછીનો પ્રશ્ન, ચંદ્રની સપાટીનો કેટલો ભાગ પૃથ્વી પરથી અદૃશ્ય રહે છે? સાચો જવાબ 41%. ત્યાર પછી, વાહનની ગતિ જાણવાના સાધનને શું કહે છે? સાચો જવાબ છે ઓડોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, યોગ્ય જોડકું ગોઠવો. સૌથી વધુ ઉપગ્રહવાળો ગ્રહ ગુરુ, સૌંદર્યનો દેવ શુક્ર, સૌથી વધુ ચમકતો તારો સાયરસ, પૃથ્વીથી સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન. ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન, સૂર્યગ્રહણ ક્યારે થાય છે? સાચો જવાબ છે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી હલકું તત્વ કયું છે? સાચો જવાબ છે હાઇડ્રોજન. ત્યાર પછીનો પ્રશ્ન, રાવત ભાટા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે રાજસ્થાનમાં. ત્યાર પછીનો પ્રશ્ન, સુવર્ણ મુદ્રા કેટલા કેરેટની હોય છે? સાચો જવાબ 22 કેરેટની. ત્યાર પછીનો પ્રશ્ન, વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે? સાચો જવાબ ચાંદી. ત્યાર પછીનો પ્રશ્ન, આવર્ત રાસાયણિક કુલ કેટલા અધાતુ તત્વો છે? સાચો જવાબ છે 22. ત્યાર પછીનો પ્રશ્ન, પાણી શુદ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ક્લોરીન. ત્યાર પછીનો પ્રશ્ન 15, નીચેનામાંથી કયું વર્ષા માપક યંત્ર છે? સાચો જવાબ છે યુડોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ડોક્ટરના થર્મોમીટરની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ફેરેનહાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, લિફ્ટની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે FG ઓટિસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18, લોગેરિધમની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે જ્હોન નેપિયર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, સાપેક્ષતાનો સિદ્ધાંત આપનાર આઈન્સ્ટાઈન કયા દેશના વૈજ્ઞાનિક છે? સાચો જવાબ જર્મનીના. ત્યાર પછીનો પ્રશ્ન, નદીમાં તરતું વહાણ દરમિયાન આવે છે ત્યારે ખાલી જગ્યા. સાચો જવાબ છે થોડું ઉપર ચાલશે. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન, પાણીની ઘનતા સૌથી વધુ હોય છે 4 અંશ સેલ્સિયસ ઉપર. ત્યાર પછી, હાઇડ્રોજન ભરેલો બરફનો ફુગ્ગો જ્યારે ઉપર જઈને ફૂટી જાય છે કારણ કે હવાનું દબાણ ઘટી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, લિફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે? સાચો જવાબ જ્યારે લિફ્ટ ઝડપથી ઉપર જઈ રહી હોય ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન,
મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 °C. ત્યાં પછીનો પ્રશ્ન, જેના નામ પરથી નોબેલ પુરસ્કાર અપાય છે તે આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરી હતી? ડાયનેમાઇટની. ત્યાં પછીનો પ્રશ્ન, હેલીનો ધૂમકેતુ સૂર્યની પ્રદક્ષિણા કેટલા સમયમાં પૂરી કરે છે? 76 વર્ષે. ત્યાં પછીનો પ્રશ્ન, રડારની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે વિલ્હેલ્મ કે રોન્ટેઝન. ત્યાં પછી ચોકનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે કેલ્શિયમ કાર્બોનેટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન, પદાર્થ રાસાયણિક નામ અંગેનું કયું જોડકું ખોટું છે? સાચો જવાબ છે જીરોડી કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાં પછીનો પ્રશ્ન, શુદ્ધ પાણીમાં પીએચનું પ્રમાણ કેટલું હોય છે? સાચો જવાબ છે 7.0. ત્યાં પછીનો, લોખંડને કાટ લાગવાથી તેનું વજન ખાલી જગ્યા થાય છે. સાચો જવાબ છે વજન વધે છે. ત્યાં પછી રસોઈ બનાવવામાં વપરાતો ગેસ મુખ્યત્વે ખાલી જગ્યા છે મિથેન. ત્યાં પછીનો, લીંબુમાં કેવા પ્રકારનો એસિડ હોય છે? સાચો જવાબ છે સાઇટ્રિક એસિડ હોય છે. ત્યાં પછી, માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા ખાલી જગ્યા છે નાયલોન. ત્યાં પછી હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? સાચો જવાબ પાણી બને છે. ત્યાં પછીનો પ્રશ્ન, સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી, લોખંડનો કાટ રોકવા શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઝીંકનો ઉપયોગ થાય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી છે? સાચો જવાબ છે 92%. ત્યાં પછીનો પ્રશ્ન, બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે જેટ્રોફા. ત્યાં પછી પ્રશ્ન નંબર 40, મોસ્ટ આઈએમપી, ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો? સાચો જવાબ છે મિથાઇલ આઇસોસાયનાટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે ક્લોરો એસિટોફિનોન. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, કયો જાતીય રોગ છે? સાચો જવાબ છે ગોનોરિયા. ગોનોરિયા જાતીય રોગ છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયો રોગ ફૂગથી ફેલાતો નથી? સાચો જવાબ છે ટીટેનસ. ફૂગથી ના ફેલાય. અસ્થમા, દાદર, એથલીટ ફૂટ આ ત્રણેય ફૂગથી ફેલાયેલા રોગ છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 44, કયો રોગ બેક્ટેરિયાથી ફેલાય છે? ઉપરમાંથી એક પણ રોગ બેક્ટેરિયાથી ફેલાતા નથી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 45, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સાચો જવાબ છે સ્કર્વી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સાચો જવાબ વનસ્પતિ શાસ્ત્રના પિતા લુઈસ પાસ્ચર. આ પ્રશ્ન ખોટો છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, નીચેનામાંથી કયો માનસિક રોગ છે? સાચો જવાબ છે સિઝોફેનિયા. ત્યાં પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે? સાચો જવાબ પણજી ખાતે. ત્યાં પછી, ઓર્નોથોલોજી એટલે? સાચો જવાબ છે પક્ષીઓનું અધ્યયન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 50, રુધિર જૂથનું વર્ગીકરણ સૌ પ્રથમ કોણે કર્યું હતું? સાચો જવાબ છે કાર્લ લેન્ડસ્ટીનરે. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવી રોગ છે?
ઉપરના તમામ. એડિશન, મહાકાયકતા અને ઠીંગણાપણું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કયો રોગ પ્રોટીનની ખામીથી થાય છે? સાચો જવાબ છે ક્વાશિયરકોર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો નેત્ર સંબંધી રોગ છે? સાચો જવાબ છે ઝીરોપ્લેથમિયા. ત્યાં પછી, ફૂલોનું અધ્યયન કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે એન્થોલોજી. ત્યાં પછીનો, હડકવાની રસી કોણે શોધી હતી? લુઈ પાશ્ચર. ત્યાં પછીનો પ્રશ્ન, આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા કોણ કહેવાય છે? સાચો જવાબ જોસેફ લિસ્ટર. ત્યાં પછી, મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ 8 હાડકાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? સાચો જવાબ છે કિડનીમાં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, લોખંડનો ટુકડો પારામાં તરશે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 1 લીટર પાણી બરાબર. સાચો જવાબ છે 0.90 કિલોગ્રામ. ત્યાં પછી, આગ ઓલવવા કયા વાયુનો ઉપયોગ થાય છે અથવા પ્રયોગ થાય છે? સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન, ખાંડમાં કયું તત્વ હોય છે? સાચો જવાબ છે કાર્બોહાઈડ્રેટ હોય છે ખાંડમાં. ખાંડમાં કયું તત્વ હોય છે? કાર્બોહાઈડ્રેટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી. સાચો જવાબ પાણીનું વરાળ થવું. ત્યાં પછીનો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને છે? સાચો જવાબ જીપ્સમમાંથી. ત્યાં પછી, કપડા ઉપર લાગેલ કાટનો ડાઘ શાનાથી હટાવી શકાય? સાચો જવાબ પેટ્રોલથી. ત્યાં પછી, કયો બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી? સાચો જવાબ તકમરિયાનો. ત્યાં પછી, વહેલ માછલી અંગે કયું વિધાન સાચું છે? સાચો જવાબ છે તે બચ્ચાને જન્મ આપે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 58, કરોડ વગરનું પ્રાણી એટલે કે ઉપરના તમામ, અળસિયું, વીછી અને કીડી. ત્યાં પછી, 8 પગવાળું પ્રાણી કયું છે? સાચો જવાબ કરોળિયો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 70, કયા રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? સાચો જવાબ લાલ રંગના. ત્યાં પછી, દરિયાકાંઠાની નજીકના પાણીની સપાટીમાં દિવસમાં કેટલી વખત વધઘટ થાય છે? સાચો જવાબ છે 2 વખત. ત્યાં પછીનો પ્રશ્ન, બળતણમાં દહન માટે શાની હાજરી અનિવાર્ય છે? સાચો જવાબ ઓક્સિજનની. ત્યાં પછી, સૂર્યમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ તેને શું કહે છે? સાચો જવાબ છે પાર્થિવ ગ્રહો કહે છે. ત્યાં પછીનો પ્રશ્ન, કયા ગ્રહો પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? સાચો જવાબ છે શુક્ર ગ્રહ ઉપર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન, બ્રહ્માંડમાં તારાઓની કુલ સંખ્યા કેટલી છે? 1022. ત્યાં પછી, હવામાનની જાણકારી સંબંધે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે? સાચો જવાબ છે મિડસેટ. ત્યાં પછીનો પ્રશ્ન, વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ સશસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે? સાચો જવાબ છે વાસેક્ટોમી. ત્યાં પછી, DNA નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ડીઓક્સી રિબોક ન્યુક્લિક એસિડ.
ત્યાં પછીનો પ્રશ્ન, સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના હોય છે? સાચો જવાબ છે સિલિકોસિસ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 80, સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોને આપ્યો હતો? સાચો જવાબ એરિક ટેકલર્સ. ત્યાં પછી, માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? સાચો જવાબ રેટિના ઉપર. ત્યાં પછી, માણસના રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? સાચો જવાબ છે 120 દિવસનું. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતે ખાલી જગ્યા સુધીમાં ચંદ્રયાન-2 મિશનના પ્રક્ષેપણની યોજના બનાવી? સાચો જવાબ છે 2013 સુધીમાં. ત્યાં પછીનો પ્રશ્ન, ભૂરી ક્રાંતિ શાના સાથે સંકળાયેલ છે? સાચો જવાબ ખાતર સાથે. ત્યાં પછીનો, કયા રુધિર જૂથમાં એન્ટીજન હોતું નથી? સાચો જવાબ છે O. ત્યાં પછી, એક્સ-રેની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે રોન્ટેઝન. ત્યાં પછી, 1 નોટિકલ માઇલ એટલે કેટલા થાય? સાચો જવાબ 1.85 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, LRDમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાં પછી, IBM શું છે? સાચો જવાબ છે કંપની છે. ત્યાં પછીનો પ્રશ્ન, લાફિંગ ગેસ એટલે કયો ગેસ? સાચો જવાબ નાઇટ્રસ ઓક્સાઇડ. LRDમાં 2 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાં પછી, કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે? સાચો જવાબ બુધને. ત્યાં પછી, સૌથી ચમકતો તારો કયો છે? સાચો જવાબ સાયરસ. ત્યાં પછી, નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે? સાચો જવાબ શનિ. ત્યાં પછી, રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? સાચો જવાબ છે સાંધામાં. ત્યાં પછી, ત્રિગુણી રસી કયા રોગના રક્ષણ માટે નથી? સાચો જવાબ ટાઇફોઇડ માટે નથી. ત્રિગુણી રસી ધનુર્વા, ઉલટાટીયું અને ડિફ્થેરિયા માટે છે. ત્યાં પછીનો પ્રશ્ન, H1N5 એ કયા રોગનો વાયરસ છે? બર્ડ ફ્લૂ. ત્યાં પછી, કયું જોડકું ખોટું છે? કોલેરાની રસી લુઈસ પાસ્ચરે શોધ કરી, આ વિધાન ખોટું છે. BCGની રસી યુરિન કાલમેટે કરી છે. ત્યાં પછી, પોલિયોની રસી જોન સાલ્ડે. ત્યાં પછી, શીતળાની રસી એડવર્ડ જેનર. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 97, ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? સાચો જવાબ છે રિકેટ્સ. ત્યાં પછીનો પ્રશ્ન, બેરોમીટરનો એકદમ નીચે બતાવતો પારો શું સૂચવે છે? સાચો જવાબ પવનનું તોફાન. ત્યાં પછીનો પ્રશ્ન, જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? સાચો જવાબ છે 140. ત્યાં પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં કેટલા દાંત 2 વખત વિકસિત થાય છે? સાચો જવાબ છે 20 દાંત 2 વખત વિકસિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વના 100 MCQની ચર્ચા કરેલી છે આજના વિડીયોમાં, જે પોલીસ કોન્સ્ટેબલ, CCE અને રેવન્યુ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓમાં મોસ્ટ IMP પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે એક નવા મોડલ પેપર સાથે.